આજે આપની ધોરણ 7 એકમ 8 સમય સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 8.2નું દાખલા નંબર 3 અને દાખલા નંબર 4નું સોલ્યુશન જોઈશું. બરાબર. તો આમાં પહેલો જ દાખલો છે 9/2 ગુણ્યા -7/4. બરાબર. હવે આમાં આપણે ગુણાકાર કરવાનો છે. તો શું કરીશું આપણે? પહેલાં એમ કરીએ, આપણે અંશનો ગુણાકાર લઈ લઈએ. બરાબર. એટલે અંશમાં અહીંયા શું છે? તો અહીં 9 છે, એટલે આપણે અહીંયા 9 લખીશું. બરાબર. અને અહીંયા -7 છે, તો ગુણ્યા -7 લખીશું. અને છેદનો ગુણાકાર લઈ લેવાનો, એટલે છેદમાં અહીંયા 2 છે એટલે 2, અને 4 છે એટલે ગુણ્યા 4 લઈ લઈશું. બરાબર. હવે શું કરું? કોઈ ઉડે એવું છે જુઓ તમે અંશ છેદમાં, તો કશું જ નથી. તો આપણે એનો ગુણાકાર કરી દઈએ. જેમ કે માઇનસ પ્લસ માઇનસ 9 સત્તું 63, એટલે -63 અને 4 દુ 8 થશે. બરાબર. હવે અહીંયા મિશ્ર પૂર્ણાંક કરવું હોય તો કરી શકીએ છીએ કે 8 ના ઘડિયા 63 × 64 થાય, એટલે 8 સત્તું 56, એટલે -7. છેદ તો 8 જ લખવાનો પાછો. 8 સત્તું 56માં કેટલા ઉમેરો તો 63 થાય? તો 56માં આપણે 7 ઉમેરો 63 થાય. તો આ આપણો જવાબ રહેશે. બરાબર. બીજો જોઈએ, આમાં પણ આપણે અંશનો ગુણાકાર લઈ લઈએ પહેલાં. જો જેમ કે અહીંયા અંશ 3 છે, તો અહીંયા આપણે 3 લઈ લઈશું. બરાબર. અને અહીંયા અંશ -9 છે, તો આપણે ગુણ્યા -9 લઈ લઈશું. બરાબર. હવે શું કરીશું આપણે? તો જુઓ તમે, છેદમાં 10 છે, તો આપણે 10 લખીશું. બરાબર. હવે અંશના ગુણાકારમાં આપણે 9 તાલી 27 પ્લસ માઇનસ માઇનસ, એટલે -27 થશે, અને છેદમાં 10. હવે અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંક કરવું હોય તો કરી શકીએ છીએ. જેમ કે 10 દુ 20, 10 તાલી તો 30 થાય, એટલે 10 દુ 20 અને માઇનસ એટલે -2. બરાબર. છેદ તો પાછો 10 જ લખવાનો આપણે. બરાબર. છેદ તો શું લખવાનો આપણે? 10 જ લખીશું. હવે 10 દુ 20માં કેટલા ઉમેરો તો 27 થાય, તો 7, એટલા માટે 7 જવાબ આવશે. બરાબર. એટલે આ રીતે આપણો આ જવાબ મળી જશે. આગળ જોઈએ આપણે ત્રીજો. આમાં પણ આપણે અંશનો ગુણાકાર કરીએ તો -6 અને ગુણ્યા 9 લેવશે. બરાબર. એટલે -6 ગુણ્યા 9 થશે. અને છેદનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 11 થશે. બરાબર. હવે શું થાય? તો જો તમે ઉપર અને નીચે કશું ઉડે એવું નથી, તો આપણે ઉપરનો ગુણાકાર કરી દઈએ. -6 ગુણ્યા 9 તો કેટલા થશે? 9 6 54, એટલે -54 થશે. નીચે 11 5 55. તો આ શુદ્ધ પૂર્ણાંક છે, એટલે આનું મિશ્રમાં આપણે ફેરવી શકતા નથી. બરાબર. હવે આપણે ચોથો દાખલો જોઈએ. આમાં અંશ પહેલાં આપણે ભેગા કરી દઈએ. અંશનો ગુણાકાર એટલે 3 અને ગુણ્યા -2 થશે. બરાબર. છેદ ભેગા કરીએ તો 7 ગુણ્યા 5 થશે. આમાં પણ અંશનો ગુણાકાર કરી દઈએ તો કેટલા થશે? આ પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, એટલે -6, નીચે 7 5 35 થશે. આ શુદ્ધ પૂર્ણાંક છે, એટલે આપણે એનું 8 લખીશું. બરાબર. ચલો આગળ જોઈએ આપણે 5મા નંબરનો દાખલો. આમાં પણ આપણે અંશ ભેગા કરી દઈએ તો 3 ગુણ્યા 2 થશે. અને છેદ ગુણાકારમાં લખીએ તો 11 ગુણ્યા 5 થશે. હવે અંશનો ગુણાકાર શું થશે? તો 3 દુ 6 થશે, અને છેદનો 11 5 55 થશે. બરાબર. આગળ જોઈએ, આ શુદ્ધ પૂર્ણાંક છે પાછું, એટલે મિશ્રમાં નથી ફેરવવાનું. ફેરવે જ નહીં મિશ્રમાં. શુદ્ધ હોય કોઈ દન, અશુદ્ધ હોય ને તો જ મિશ્રમાં ફરે. બરાબર. ચલો હવે આમાં આપણે અંશનો ગુણાકાર લખીએ તો શું થશે? 3 ગુણ્યા -5. બરાબર. અને છેદ તો -5 ગુણ્યા 3, 3 3. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં 5 તાલી 15, એટલે -15 થશે. નીચે પણ 5 તાલી 15, -15, 15 15 ઉડી જાય, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે તમારે શું જવાબ મળશે? +1. બરાબર. આગળ જોઈએ આપણે તો શું થશે? હવે જો, હવે દાખલા નંબર 4 છે કે ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકારમાં એક નિયમ છે કે જો ભાગાકાર પછીની જે સંખ્યા છે એ આપણે ભાગાકારનો ગુણાકાર કરવાનો છે, અને ભાગાકાર પછીની સંખ્યા હોય એનો વ્યસ્ત કરીને લખવાનો છે. વ્યસ્ત એટલે અંશ હોય છેદમાં લખવાનો, છેદ હોય અંશમાં લખવાનો. જેમ કે -4. હવે ગુણાકાર, ભાગાકારનો શું કર્યો? ગુણાકાર. તો જો આનો વ્યસ્ત થઈ ગયો. 3 જે છેદમાં હતા અંશમાં, છે અંશ જે હતો એ છેદમાં લખ્યો. હવે શું થયું? તો 2 ના ઘડિયા 4 આવી જાય. ક્યારે? તો 2 દુ 4, એટલે 2 2 પણ ઉડી જાય. એટલે શું વધ્યું? -2 ગુણ્યા 3, એટલે 3 દુ 6, અને માઇનસ એટલે -6 જવાબ આવશે. બરાબર. આગળ જોઈએ આપણે -3/5, તો પહેલાં લખી જ દેવાના આપણે. બરાબર. હવે એ લખી દીધા પછી આ ભાગાકારનો શું કરવાનો છે? આપણે ગુણાકાર કરવાનો છે. પરંતુ આનો 2નો વ્યસ્ત શું થાય? 2ના છેદમાં તો કશું નથી દેખાતું, 1 માનવાનું, એટલે 1/2 થશે. કેટલા થશે? 2નો વ્યસ્ત શું થશે? 1/2, એટલે 1/2 થશે. હવે શું કરવાનું છે આપણે? જુઓ તમે ધ્યાનથી, તો અહીંયા કશું ઉડતું નથી, એટલે અંશ ભેગા કરી દઈએ. -3 ગુણ્યા 1, અને નીચે છેદ ભેગા કરી દઈએ, એટલે 5 ગુણ્યા 2 થશે. બરાબર. તો અહીં શું થશે? -3 × 3. બરાબર. એટલે ઉપર -3 થશે, નીચે 5 દુ 10. આ શુદ્ધ પૂર્ણાંક છે. બરાબર.
હવે આપણે આગળ જોઈએ. હવે ત્રીજો એક દાખલો છે તો આમાં પણ આપણે પહેલાં -4/5 કરીશું અને અહીંયા ભાગાકારનો ગુણાકાર કરીશું તો -3 છે એ છેદમાં જતા રહેશે અને 1 ઉપર આવી જશે. બરાબર, એનો વ્યસ્ત કર્યું કહેવાય. હવે અંશ-અંશનો ગુણાકાર લખ્યા તો -4 × 1 થશે અને છેદમાં 5 × -3 થશે. બરાબર, હવે 4 × 4 એટલે -4 એટલે માઇનસ તો ટૂંકમાં પ્લસ જ થઈ ગયા. ઉપર માઇનસ નીચે પણ માઇનસ એટલે માઇનસ પ્લસ કરી દીધા. બરાબર, 4 × 4 અને નીચે 5 તાલી 15 આ શુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર, તો આગળ જોઈએ. હવે આપણે -1/8 છે એટલે પહેલાં આપણે -1/8 લખીશું. હવે ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો 4 ઉપર અને 3 નીચે એટલે 4/3 થશે ગુણ્યા. બરાબર, પણ તો 4ના ઘડિયામાં તો 8 આવી જાય. ક્યારે? તો 4 × 2 = 8 થશે. બરાબર, પહેલાં આપણે ગુણાકાર લખી દઈએ ગુણાકાર સ્વરૂપમાં આ રીતે. બરાબર, અંશ -1 × 4 અને નીચે 8 × 3. બરાબર, હવે 4 × 2 = 8 એટલે 4 પણ રિમૂવ થઈ ગયા. ઉપર -1 વધશે. બરાબર, અને નીચે શું વધશે? તો 3 × 2 = 6. તો આ આપણો જવાબ થશે. બરાબર, આગળ જોઈએ. 5મો દાખલો છે. હવે આપણે પહેલાં -2/13 તો આપણે લખી જ દેવાના છે અને ભાગાકારનો ગુણાકાર કરવાનો છે. તો 1/7 એનો વ્યસ્ત શું થતું? 7 ઉપર 1 નીચે 1 તો આપણે છેદમાં લખતા જ નથી એટલે 7 એકલા લખીશું. બરાબર, અંશ-અંશનો ગુણાકાર કરી દઈએ તો -2 × 7 થશે. બરાબર, અને છેદમાં શું થશે? 13. બરાબર, હવે ઉપરનો ગુણાકાર કરીએ તો 7 × 2 = 14 એટલે -14/13. આ તો અશુદ્ધ અપૂર્ણાંક છે, અંશ મોટો છે એટલે તો જો આને શું કરશું? -1 કરશું. 13 × 13. બરાબર, અને છેદ તો લખવાનો જ 13 પાછું. બરાબર, અને 13માં કેટલા ઉમેરે તો 14 થાય તો 1. તો આ રીતે આનો જવાબ થશે. ઓકે, હવે આગળ જોઈએ. હવે શું કરીશું? તો -7/12 પહેલાં આપણે એ લખી દઈશું. બરાબર, હવે ભાગાકારનો ગુણાકાર કરીએ તો 13 ઉપર અને 2 નીચે આવશે એટલે -13/2 એમ. માઇનસ ઉપર રાખ્યો તો પણ કોઈ વાંધો આવત નહીં. બરાબર, પણ મેં નીચે લખ્યો છે, વાંધો નહીં. ચલો અગાડી ભેગા કરી દઈએ આપણે. -7 × 13. બરાબર, અને અહીંયા 12 × -2 તો પ્લસ થઈ જ ગયા ઓલરેડી. બરાબર, 13 × 7 કેટલા થશે? 51 થશે. બરાબર, નીચે 12 × 2 = 24 થશે. હવે આપણે અહીંયા મિશ્ર અપૂર્ણાંક કરવું પડશે. 24 તાલી 72 થાય અને 24 × 4 = 96 થાય એટલે 24 તાલી 72 કરવા પડશે. બરાબર, અને 24 ના 24 લખવા પડશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે 91માંથી 72 બાદ કરવા પડશે અને તમારે કેટલા આવે? તો એ જવાબ આવશે તમારે 19. તો આ રીતે આનો જવાબ મળશે. ઓકે, તો આગળ જોઈએ આપણે. હવે 3/13 આપણે પહેલાં લખી દઈએ. બરાબર, 3/13 અને ભાગાકારનો ગુણાકાર કરવાનો છે. બરાબર છે, આનો વ્યસ્ત કરવાનો એટલે -4 નીચે અને 65 ઉપર. બરાબર, -13 રાખ્યો તો પણ વાંધો નહોતો. બરાબર, 4 નીચે અને 65 ઉપર. હવે શું થશે? તો જો 13ના ઘડિયામાં પહેલાં આપણે ગુણાકાર કરી દઈએ. આપણે અંશ-અંશનો ગુણાકાર 3 × 65 થશે અને અહીં શું થશે? 13 × -4 થશે. 13ના ઘડિયામાં 65 આવી જાય. ક્યારે? 13 × 5 = 65 એટલે 13 ઉડી જશે. બરાબર, ઉપર શું વધશે? તો 5 તાલી 15 અને નીચે -4. આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે આને મિશ્રમાં ફેરવવું પડશે. 4ના ઘડિયામાં 15 એટલે 4 તાલી 12 એટલે -3 થઈ ગયા. પાછો છેદ તો 4 જ લખવાનો. 4 તાલી 12. 12માં કેટલા ઉમેરો તો 15 થાય. તો 12 × 13 = 14 ને 15 એટલે 3 થાય. આ આપણો જવાબ થશે. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો ચેનલ મારી સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, ગુડ બાય.